ગાંધીનગરમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠકનો આજે બીજો દિવસ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જીપીસીના સભ્યોની બેઠક થઈ હતી। બેઠકમાં ડેપ્યુટી સીએમ, વિધાનસભાના અધ્યક્ષ સહિત દિગ્ગજો હાજર રહ્યા। બેઠકને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। વન નેશન વન ઇલેક્શન રાષ્ટ્રના હિતમાં છે। જુદી જુદી ચૂંટણી થતી હોવાથી માનવ કલાકો વધુ કરી રહ્યા છે। એક નાગરિકને વારંવાર મત આપવા જવું પડે છે। ચૂંટણી જાહેર થતાં જ નાગરિકોના હિતોને નુકસાન થતું હોય છે। કર્મચારીઓ ચૂંટણીમાં રોકાતા કામકાજ અટકે છે। આવું ન બને તે માટે વન નેશન વન ઇલેક્શન જરૂરી હોવાનું વાત હર્ષ સંઘવીએ કરી છે। વન ઇલેક્શન એ દેશના હિતમાં, રાજ્યના હિતમાં, દેશના સૌ નાગરિકોના હિતમાં જ્યારે આ અદ્ભુત વિચારના આગળ વધી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શન માટે સહયોગ તથા સંપૂર્ણપણે આ દિશામાં તૈયારીઓ દર્શાવેલી છે। ગુજરાત સરકાર દ્વારા એક સર્વે પ્રમાણે કુલ મળીને બધા જ સ્ટાફની વાત કરીએ તો 50 લાખ કલાક એ એક વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તો એક રાજ્યની અંદર 50 લાખ કલાક એ આપણા જે આખી ટીમ છે એમાં નીકળી જતા હોય છે। સામાન્ય રીતે ચૂંટણી ડિક્લેર થાય એટલે આ બધા જ કામગીરીમાં સામાન્ય નાગરિકોના હિતના કામોને ખૂબ મોટું નુકસાન થતું હોય છે।